નમસ્કાર. આજે તારીખ 22 ડિસેમ્બર 2024 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, દિલ્હી દરવાજા 12, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે હોમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે શ્રાવક કવિ ઋષભદાસના જૈન સાહિત્ય ગ્રંથ હીર વિજય સુરી રાસ વિશે માન્ય શ્રી ઋષિકેશભાઈ રાવળ વક્તવ્ય આપશે. તેમજ મંગલ માણિક્ય મુનિકૃત જૈન સાહિત્ય ગ્રંથ અંબળ વિદ્યાધર રાસ એના વિશે માન્ય શ્રી અભયભાઈ દોશી વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે. માનનીય ઋષિકેશભાઈ રાવલ પાલનપુરથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્ય તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ રહેલું છે. એમાં વિશેષ એ મધ્યયુગના સર્જકો અને એના ગ્રંથો પર એમનો વિશેષ સંશોધન રહેલું છે. એ ઉપરાંત એ પાલનપુરમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. આપને વંદન, આપનું સ્વાગત. માન્ય શ્રી અભયભાઈ દોશી ખાસ મુંબઈથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એ મુંબઈ કોલેજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ વિશેષ મધ્યયુગ અને એમાં જૈન સાહિત્યનો એમનો ખૂબ ઊંડો અભ્યાસ છે. અનેક પુસ્તકો એમના પ્રકાશિત થયેલ છે. અભયભાઈ, આપને વંદન, આપનું સ્વાગત. કાર્યક્રમ શરૂ થાય પહેલા આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી ગૌરવભાઈ શેઠ સાહેબને વિનંતી કે ઋષિકેશભાઈનું સ્વાગત કરે. અભયભાઈનું પણ આપ સ્વાગત કરીશું. આભાર ગૌરવી. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ શ્રાવક કવિ ઋષભદાસના જૈન સાહિત્ય ગ્રંથ હીર વિજય સુરી રાસ વિશે માન્ય શ્રી ઋષિકેશ રાવલ વક્તવ્ય આપશે અને ત્યારબાદ મંગલ માણિક્ય મુનિના જૈન સાહિત્ય ગ્રંથ અંબળ વિદ્યાધર રાસ વિશે માન્ય શ્રી અભયભાઈ દોશી વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ આપણે વક્તાશ્રીનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ સન્માન સાથે માનનીય ઋષિકેશભાઈ રાવલને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ. સ્વાગત છે સર. નમસ્કાર. આજ દેવ અરિહંત નમુ સમરુ તોરું નામ, જીહા જીહા પ્રતિમા જીન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ. મિત્રો, આજે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય શીલચંદ્ર સુરીજી પ્રેરિત અને હઠીસિંહ
કેસરી સિંહ ટ્રસ્ટ અને ઓમ કોમ્યુનિકેશન ના સંયુક્ત ઉપક્રમે આયોજિત જૈન સાહિત્યના સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેની વ્યાખ્યાનમાળા શબ્દ સંપદા. આ વ્યાખ્યાનમાળા અંતર્ગત મારે શ્રાવક કવિ ઋષભદાસ રચિત હીર વિજયસુરી રાસ વિશે વાત કરવાની છે. હું મારી જાતને બહુ સદભાગી માનું છું. સદભાગી એટલા માટે કે આજે જેમના ધર્મ કાર્યોની, જેમના પુણ્ય કાર્યોની ગુણગાન ગાતી રચના વિશે વાત કરવાની છે એ જ આચાર્ય શ્રી હીર વિજયસુરી. એ જે નગરમાં જન્મ્યા હતા એ જ નગરમાં હું જન્મ્યો છું, પાલનપુર. વિશેષ વાત એટલા માટે કે મારા પીએચડી ના અભ્યાસ સંશોધન વિષયમાં પણ એમનું એક પ્રકરણ છે, એટલે એમના સંશોધન માટે પણ મારે ઘણું ભ્રમણ કરવું પડેલું. અને એમની જીવન ગાથાને આખી જ રજૂઆત કરતું નાટક હીર વિજયસુરીના જન્મથી માંડીને અકબરને પ્રબોધન કર્યું અને છેલ્લે એમની અંતિમ જે વિધિ થઈ ત્યાં સુધીનું આખું જીવન લઈને આખું નાટક મેં ભજવેલું. અને એમાં હું પોતે જ હીર વિજયસુરીજીનો પાત્ર ભજવતો હતો. આપણે ત્યાં એક એવી કહેવત છે કે અડી કડી વાવ ને નવઘણ કૂવો, જેને ન જોયો જીવતો મુઓ. જૈન ધર્મમાં એમ કહેવાય છે કે રાણકપુરની વાંદડી, આબુની કોરણી, સમય સુંદરના ગીતડા અને કુંભારાણાના ભીતડા આ અવશ્ય જોવા જોઈએ. અને જે જૈન ધર્મી હોય એને અવશ્યપણે એમ કહેવાય છે કે હીર વિજયસુરી રાસ તો વાંચવો કે સાંભળવો જ જોઈએ. અને એ વાતને અનુમોદન આપતા હીર વિજયસુરી રાસના કરતા જે છે ઋષભદાસ, એ એવું લખે છે કે એવા શ્રી ગુરુના ગુણ લહી હીર વિજયસુરી સહી, પૂરક પાતિક ટાળ્યા વહી સકલ સિદ્ધ નિજ મંદિર થઈ. ભણે ગુણે વાંચે સાંભળે તેને બારે કલ્પદ્રુમ ફળે. બારે કલ્પદ્રુમ વૃક્ષ એને પ્રાપ્ત થાય. લીખે લીખાવે આદર કરે, પુણ્ય તણો ઘટ પોતે ભરે, પુણ્યનો ઘડો પોતે ભરે. હીર તણો જે સુણે રાસ, તેના મનની પહોંચે આસ. તસ ધરી હોય કમળાવાસ, ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય અને તેને ઉત્સવ બારે માસ, એને ઘેર બારે મહિના ઉત્સવ જેવું વાતાવરણ. તો આવા હીર વિજયસુરીજી વિશે મારે વાત કરવાની છે. તો મધ્યકાલીન સાહિત્યમાં આપણે જોઈએ કે 17મી સદીનો પૂર્વાર્ધ જે છે એ એવા પ્રભાવી સંતના નામે થયા, એવા આચાર્યના નામે થયા કે આખી સદી, આખો યુગ એ દસકો આખો હૈરક યુગ તરીકે ઓળખાયો. હીર વિજયસુરીજીના નામ ઉપરથી હૈરક યુગ તરીકે ઓળખાયો. અને એવા અને જૈન ધર્મના સ્થાપક એવા મહાવીર સ્વામીની 58મા પાટે વિરાજમાન એવા આચાર્ય હીર વિજયસુરીજી જૈન ધર્મના એક મહાન જ્યોતિર્ધર ગણાય છે. છેલ્લા 550 વર્ષના ઇતિહાસમાં એમ કહી શકાય કે હીર વિજયસુરીજી વિશે જેટલું સાહિત્ય લખાયું છે એટલું સાહિત્ય કદાચ બીજા કોઈ સાધુ ભગવંતો માટે લખાયું નથી. વિવિધ ગચ્છીય, દરેક ગચ્છના, એમની સાથેના, એમના પછીના અનેક મુનિઓએ, ભગવંતોએ હીર વિજયસુરીના ગુણગાન ગાતી અસંખ્ય રચનાઓ લખી છે. અને એમની મૂર્તિઓ, પાદુકાઓની પ્રતિષ્ઠા ગુજરાત અને રાજસ્થાનના અસંખ્ય ગામોમાં થઈ છે. અને ભારે શ્રદ્ધાપૂર્વક એની આજે પણ પૂજા ભાવના થાય છે. પરિણામે એટલું તો ચોક્કસ કહી શકાય કે છેલ્લા 550-600 વર્ષના ગાળામાં ના જે જૈનાચાર્ય ભગવંતો છે એમાં તેઓ શિરમોર આચાર્ય હતા, ઉચ્ચ સ્થાને બિરાજમાન હતા. એમનો જન્મ સંવત 1583 માગસર સુદ નોમ સોમવારના દિવસે પાલનપુરમાં થયો હતો. એમના પિતાનું નામ કુરાશા અને માતાનું નામ નાથીબાઈ હતું. બાળપણમાં એમનું નામ હીરકુમાર રાખવામાં આવેલું. અને બાળપણથી જ એટલા સ્વરૂપવાન અને એમના હાથ પગના તળિયામાં 32 લક્ષના જ્યોતિષ દ્રષ્ટિએ કહી શકાય એવા ચિહ્નો હતા.
એટલે નાનપણથી જ પિતાએ એમને બહુ જ ભારે મહોત્સવ કરીને એમને ન્યાય, વ્યાકરણ અને શૈવ શાસ્ત્રના નિષ્ણાત પંડિતજી પાસે એમને અભ્યાસ કરવા માટે મૂક્યા. હીરકુમારે બહુ જ નાની વયમાં લેખન, ગણિતથી માંડીને શુકન અને સ્વર શાસ્ત્ર જેવી પુરુષની 72 કળાઓ કહી શકાય એવી કળાઓ, 72 કળાઓ તો બહુ નાનપણમાં જ હસ્તગત કરી લીધી હતી. ત્યાર પછી વિદ્યાભ્યાસ દરમિયાન જ બહુ નાની ઉંમરે જ માતા પિતાનું અવસાન થયું. એટલે એમની 2 બહેનો મોટી હતી, વિમળા અને કાંતા. એ બંને બહેનો એમને પોતાના ત્યાં પાટણ લઈ ગઈ અને એકવાર બંને બહેનોની સાથે એક આચાર્ય શ્રી વિજયસેન સુરીનું વ્યાખ્યાન સાંભળવા પાટણમાં ગયા અને એ વ્યાખ્યાન સાંભળીને એમાંથી ઉપદેશ અને સંસારની અસારતાની મહત્તા એમને સમજાઈ અને એમણે દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો. અનેક સ્વજનોને ઘણું સમજાવ્યા, પણ એ પોતાના નિર્ણયમાં દ્રઢ હતા અને અંતે પાટણની અંદર જ વિજયસેન સુરીની નિશ્રામાં કહી શકાય તો એમણે 1596 કારતક વદ બીજના સોમવારના દિવસે એમણે દીક્ષા ગ્રહણ કરી અને જૈન ધર્મની અંદર હીર હર્ષ મુનિ તરીકે જાણીતા થયા. દીક્ષા ગ્રહણ કર્યા પછી કેટલો અભ્યાસ કર્યો તમે જુઓ. તર્કશાસ્ત્ર, મિત ભાષિણી, શરાધર, મણિકંઠ, વર્ધમાનેન્દ્ર, પ્રશસ્ત પાદ ભાષ્ય, કિરણાવલી જેવા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. 72 કળાઓ તેમણે શીખી છે નાનપણમાં. આ કુમાર અવસ્થાઓમાં આટલું તો શીખ્યા છે. અને શૈવ શાસ્ત્રને પણ ધારણ કર્યું એમણે. અને 1607 રાજસ્થાનના નાડલાઈની અંદર એમને પન્યાસ પદ આપવામાં આવ્યું અને 1608 માઘ શુક્લ વસંત પંચમીના દિવસે એમને ઉપાધ્યાયનું પદ આપવામાં આવ્યું. ત્યારથી મુનિ હીર હર્ષ મુનિએ કેટલો બીજો અભ્યાસ કરે છે તમે જુઓ તો કે છે યાંદ્ર, ચાંદ્ર, ઐન્દ્ર, પાણિનીય અને જૈનેન્દ્રિય જેવા 8 વ્યાકરણો, પ્રજાપત્ય, બૃહસ્પતિ અને પાણિની જેવા મહાવ્યાકરણો, વામનનું બુદ્ધિસાગર, સરસ્વતી કંઠાભરણ, ઉત્પલ, સિદ્ધહેમ, જયહેમ જેવા 18 મહાવ્યાકરણો અને સામુદ્રિક લક્ષણ શાસ્ત્ર ઉપરાંત શબ્દ શાસ્ત્રમાં પણ બહુ જ નાની ઉંમરે કુશળતા પ્રાપ્ત કરી એમણે. જૈન ધર્મના ગણિત શાસ્ત્ર ઉપરાંત 11 અંગો, 12 ઉપાંગો, 10 પયનના, 45 આગમો, કર્મગ્રંથ, ક્ષેત્ર વિચાર, સંગ્રહિણી તેમજ ચરિત્ર ગ્રંથો એવા જૈન શાસ્ત્રોમાં અભ્યાસ પછી આ મુનિજીની પ્રતિભા બહુ વ્યાપક બની અને સંવત 1610 પોષ સુદ 5મના દિવસે હીર હર્ષ ઉપાધ્યાયને આચાર્ય પદ પ્રાપ્ત થયું અને 1622 વૈશાખ સુદ 12ના દિવસે ગુરુ વિજયસેન સુરીજી કાળધર્મ પામતા તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી હીર વિજયસુરી તરીકે એ પ્રસિદ્ધ થયા. આચાર્યશ્રીના તપ અને જ્ઞાનની પ્રસિદ્ધિ સાંભળીને હિન્દુસ્તાનના મુગલ સમ્રાટ બાદશાહ અકબર ને એમને મળવાની તીવ્ર ઈચ્છા જાગી અને એમને આગ્રા પધારવાનું ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું. 1639 જેઠ માસની વદ 12ના દિવસે હિન્દુસ્તાનના મુગલ સમ્રાટ અને આચાર્ય શ્રી હીર વિજયસુરી નો અભૂતપૂર્વ મેળાપ થયો. આ ઘટના માત્ર જૈન સાહિત્યના ઇતિહાસની નહીં પણ સમગ્ર વિશ્વના ઇતિહાસની બહુ મહત્વની ઘટના ગણી શકાય. અને જૈન ધર્મના ઇતિહાસમાં એક ઘટના સિદ્ધરાજ જયસિંહ અને આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીની મુલાકાત અને ત્યાર પછીની આ અકબર અને હીર વિજયસુરીની મુલાકાત, આ બંને ઘટનાઓ બહુ જ મહત્વની છે. અને બાદશાહના મંત્રી અબુલ ફઝલ એમણે આઈની અકબરી ગ્રંથમાં એવું લખ્યું છે કે જૈન ધર્મના પ્રભાવથી બાદશાહ શુક્રવારે અને રવિવારે માંસ ભક્ષણ કરતો ન હતો. સૌર માસની પહેલી તિથિએ રવિવારે, સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસોએ, રજ્જબ માસના સોમવારે અને 2 ઉપવાસોની વચ્ચે દિવસોએ પણ બાદશાહ માંસ ભક્ષણ કરતો ન હતો.
બીજા એક પશ્ચિમી ઇતિહાસકાર છે વિન્સેન્ટ સ્મિથ, એવું લખે છે કે બાદશાહ જ્યારથી જૈન ધર્મના સમાગમમાં આવ્યો ત્યારથી એણે હંમેશ માટે માંસ ભક્ષણ કરવાનું છોડી દીધું હતું. અને તેમની પ્રસિદ્ધિ સાંભળીને તેઓ જ્યારે આગ્રાથી બાદશાહને પ્રતિબોધિત કરીને ગુજરાત પાછા વળી રહ્યા હતા ત્યારે મહારાણા પ્રતાપ, એ પણ એક મહાન સમ્રાટ કહી શકાય, એમણે પણ પોતાના રાજ્યમાં પધારીને પોતાને આશીર્વાદ આપવા માટેનો નિમંત્રણ પત્ર મોકલ્યો હતો. એ પત્ર એમને મોકલ્યો હતો. પછી આચાર્યશ્રીની ધાર્મિક સેવાઓ પણ એટલી બધી નોંધપાત્ર હતી, કારણ કે જેના વિશે આ રાસ છે તો આપણને ખબર હોવી જોઈએ ને જેના વિશે છે. હીર વિજય સુરી કોણ હતા એ તો આપણને ખબર હોવી જોઈએ. એટલે એમની ધાર્મિક સેવાઓ પણ અત્યંત પ્રભાવી હતી. વિશાળ શિષ્ય સમુદાય હતો. એમાં 7 ઉપાધ્યાય હતા, 160 પંડિતો, 2000 સાધુ ભગવંતો, 3000 સાધ્વીજીઓ, આટલો મોટો વિશાળ એમનો શિષ્ય સમુદાય હતો. પોતાના જીવન દરમિયાન એમણે 8 સાધુ ભગવંતોને દીક્ષાઓ આપી હતી. એમની પ્રેરણાથી લગભગ 500 જેટલા જૈન મંદિરોની પ્રતિષ્ઠા થઈ હતી. 50 જેટલા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા. એમણે ધાર્મિક કાર્યોની સાથે સાથે સાહિત્યિક ક્ષેત્રે પણ બહુ અભૂતપૂર્વ કામ કર્યું. અને એ સાહિત્યિક ક્ષેત્રે એમણે જે કૃતિઓ લખી એમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ, દ્વાદશ જલ્પ વિચાર, 12 બોલનો પટ્ટ, શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભાતી છંદ, શિયળ ચુંદડી, સાધુ મર્યાદા પટ્ટક, હીર પ્રશ્નોત્તરાણી, ચતુર્થી વીર સ્તુતિ જેવી અનેક સાહિત્યિક કૃતિઓની એમણે રચના કરી છે. જૈન ધર્મના આવા પ્રભાવી આચાર્ય 1652માં ભાદરવા સુદ 11ના દિવસે સૌરાષ્ટ્રમાં દીવની પાસે આવેલા ઉનામાં એ નિર્વાણ પામ્યા. અને જે સ્થળે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે ઉના પાસે આવેલી એક આંબાવાડી હતી. એ આંબાવાડી એવી હતી કે એ આંબાવાડીના બધા જ આંબા વાંજ્યા હતા, મતલબ કે એની ઉપર ક્યારેય કેરી આવી નહોતી. પણ છતાંય જે દિવસે આંબાની નીચે સુરીજીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો એના બીજા દિવસે આખા આંબણવાવડીની અંદર કેરીઓ મોટી મોટી આવેલી. અને એ બધી જ કેરીઓ નો ટોપલો ભરીને બાદશાહ અકબરને આગ્રા મોકલવામાં આવ્યો. અને આગ્રાએ બાદશાહે ફરમાન કર્યું કે એ વિસ્તારની જે 22 વીઘા જમીન છે તે ઉનાના જૈન સંઘને બક્ષિસમાં આપી. અને દીવની એક લાડકીબાઈ નામની એક શ્રાવિકા હતી, એણે ત્યાં સ્તૂપ બનાવ્યો અને મુનિજીના પગલાની પ્રતિષ્ઠા કરી. અને આજે પણ એ સ્થળ છે, મેં દર્શન કર્યા છે. આવા પ્રભાવી કહી શકાય એવા મુનિજીના ગુણગાન ગાતી અસંખ્ય રચનાઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મળે છે. એમાં હીર સૌભાગ્ય મહાકાવ્ય એ બહુ જ પ્રચલિત છે, બહુ જ જાડું પુસ્તક છે હીર સૌભાગ્ય મહાકાવ્ય. અને એમની પાટે જ આવેલા શ્રાવક કવિ ઋષભદાસજીએ જેને કહી શકાય કે જગતગુરુજીના અનેક જીવન પ્રસંગોને આલેખતા ગુજરાતી ભાષામાં પદ્યમય એવા શ્રી હીર વિજય સુરીદાસની રચના કરી. અને મધ્યકાળમાં અન્ય કવિઓની જેમ ઋષભદાસજી આજે રાસના કરતા છે, એમના જીવન વિશે મધ્યકાળના અન્ય કવિઓની જેમ બહુ માહિતી મળતી નથી. પણ એમની જે કોઈ કૃતિઓ પ્રાપ્ત થાય છે એને આધારે એમનો જીવન સમય 1662 થી 1688 નો મૂકી શકાય છે. તેઓ ખંભાતના વિશા પોરવાડ જ્ઞાતિના વણિક હતા. અટક એમની સંઘવી હતી. અને એમણે 32 જેટલી રાસ કૃતિઓ લખી હતી અને 12 જેટલા વિવિધ તીર્થંકરોના સ્તવનો પણ રચ્યા છે. ઋષભદાસજીએ પોતાના પૂર્વે થયેલા અને પોતાની સાથેના અનેક સર્જકોએ હીર વિજય સુરીજી જે વિશે રચનાઓ કરી છે એ બધાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી કુલ 3134 કડીઓમાં આ દીર્ઘ રચના દુહા અને ચોપાઈ છંદની અંદર વિવિધ દેશોમાં રચી છે, જે 110 ઢાળમાં વિભક્ત છે. 110 ઢાળ એટલે કે પ્રકરણો એની અંદર વિભાગમાં વિભક્ત છે.
આ રાસ રચનાનો આરંભ કવિ મોટે ભાગની મધ્યકાલીન કવિઓ પોતાની રચનાઓનો આરંભ સરસ્વતીની સ્તુતિ, ગણપતિની વંદના કે જૈન કૃતિઓ હોય તો તીર્થંકરોની સ્તુતિથી થતી હોય છે. તો એમણે પણ વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી એવી સરસ્વતીની ઉપાસના કરી, એની વંદના કરીને એમણે આ રાસ કૃતિની રચના કરી છે. અને એમાં સરસ્વતીના 16 પર્યાયવાચી નામોનો ઉલ્લેખ કર્યો છે પહેલા શ્લોકની અંદર. અને આ કૃતિની સફળતા માટે એમણે પ્રાર્થના કરી છે કે સરસ્વતી ભાષા ભારતી, સરસ્વતી ભાષા ભારતી, ત્રિપુરા શારદા માય, હંસ ગામિની બ્રહ્મ સુતા, પ્રણમુ તારા પાય, બ્રહ્માણી બ્રહ્મચારિણી, બ્રહ્મવાદીની માત, દેવકુમારી ભગવતી, તું જગમાં વિખ્યાત, આગમ વેદ પુરાણમાં વાણી તુજ બંધાણ, બધામાં તારી વાણી છે, તું મુખ આવી જેહને તે પંડિત તે જાણ, તું જેના મુખમાં વાસ કરે છે એ પંડિત હોય. આ સરસ્વતીની વંદના કરે છે શરૂઆતમાં. ત્યાર પછી કે છે કે આ સરસ્વતીની કૃપાથી જે મહાન સંતો ભગવંતોએ શાસ્ત્રોની રચના કરી છે એવા સંતો ભગવંતોના નામોનો ઉલ્લેખ કર્યો છે. એમાં હેમસુરી, શીલવંતસુરી જેવા મહાન ભગવંતો અને રાજાઓનો નામનો ઉલ્લેખ કર્યો છે. એમાં રાજા વિક્રમ, રાજા ભોજ, પુંડરીક, મહાકવિ કાલિદાસ, સુધર્મા જેવા કવિઓના નામોનો પણ ઉલ્લેખ એણે કર્યો છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રભુને એમના ગુણપૂર્વકના વર્ણન પ્રણામ કરીને કવિ ગણધર ભગવાન કેવળ જ્ઞાની, મુનિઓ, શીલવંત અને તપસ્વી સાધુઓ તેમજ છેલ્લે સકલ સિદ્ધ ભગવંતોનું સ્મરણ કરીને પોતે આજે આ હીર વિજયસુરી રાસની રચના કરી રહ્યા છે એનો વસ્તુ નિર્દેશ કરે છે. મંગલાચરણ પછી પોતે શું રખવા જઈ રહ્યા છે, એમાં શેની વિગત છે એનો વસ્તુ નિર્દેશ કરે છે કે મહાન આચાર્ય શ્રી હીર વિજયસુરીની જીવન ગાથા વિશે હું આ દીર્ઘ રાસ લખી રહ્યો છું એનો વસ્તુ નિર્દેશ કરે છે. કાવ્યની પ્રથમ અને બીજી હરોળમાં, બીજી ઢાળમાં કવિએ હીર વિજયસુરીજીએ ધાર્મિક ક્ષેત્રે પ્રાપ્ત કરેલી જે સિદ્ધિઓ છે એમનો એમણે સંક્ષિપ્તમાં ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી આચાર્યશ્રીના જન્મ, એમના માતા પિતા, ભાઈ બહેન વગેરેનું રસપ્રદ આલેખન કર્યું છે. જ્યારે બીજી અને ચોથી અને પાંચમી જે ઢાળ છે એની અંદર પોતાની જન્મભૂમિ એવા પાલનપુર નગરીનું વર્ણન કર્યું છે. અને વર્ણન કરતા લખ્યું છે કે એ આર્ય દેશમાં ગુજરાત નામનો દેશ છે, તેમાં 17,000 ગાયો વસે છે, તેમાં પાલનપુર નામનું શ્રેષ્ઠ નગર છે, એમાં પાલ વિહાર નામનો સુંદર જીન પ્રાસાદ છે, પાલ વિહાર પ્રાસાદની ફરતે ત્રાંબાનો ગઢ છે, એમાં રૂપાના કાંગરા અને સોનાના 16 કાંગરા છે. એ ઇન્દ્રની નગરી ઇન્દ્રપુરીની સ્પર્ધા કરતી હોય એવી નગરી છે. એમાં સોનાના કળશ, રૂપાના દરવાજા, તોરણ, પૂતળીઓ, વળી એ પ્રાસાદમાં 52 દેરીઓ, 84 મંડપ અને નીલ રત્નનું તોરણ પણ શોભી રહ્યું છે. આ પાલ વિહારના નામ ઉપરથી જ નગરનું નામ પાલનપુર પડ્યું છે. અને એમાં 18 વર્ણના લોકો વસે છે અને ઊંચા નીચા મહેલો એમાં શોભી રહ્યા છે. આ પાલ વિહાર પણ યાત્રાધામ કહી શકાય એવું આ જિનાલય. તો એમાં કહે છે કે એ આરજ દેશ ઉત્તમ ગુજરાતનો 17 સહસ્ત્ર જ્યાં ગાય વિખ્યાતો, ઘર ઘર ઉત્સવ થાતો, સકળ નગર માહી મુખ્ય સોહે પાલનપુર દેખે, મન મોહે પાલ વિહાર જી હા જોએ હો. આ એવું પાલ વિહાર હતો. એની સ્થાપના કેવા સંજોગોમાં થઈ એ આખી વિષય જુદો છે. એ ચંદ્રાવતીના રાજાએ પોતાના શરીર કોડ નીકળેલો અને આચાર્ય શીલ ધવલ જોશીજી એમને આ ઉપદેશ આપ્યો અને એણે પાર્શ્વનાથજીનું એ દેરાસર બનાવ્યું.
પણ એમ કહેવાય છે કે 16 દરરોજ પૂજામાં 16 મણ ચોખા આવતા હતા અને 3 કોથળા ભરીને સોપારીઓ આવતી હતી. અને વસ્તુપાલ તેજપાલ પણ અવારનવાર આ જિનાલયની દર્શન કરવા આવતા એવું કહેવાય છે. તો કે છે રૌપ્ય તણા કોશિશા બહુ, ફરતી ધ્વજ લકનતી બહુ, પાલ વિહાર દીઠે કિલ્લોલ, 16 તોરણ પુતળી ઘંટનાદ ઇન્દ્ર પુરુષી કરતો વાદ, 54 કળશ રૂપાની પોળ, 52 દેહરી તીહા ઓળ, 84 મંડપ છે જ્યાહી, નીલ રત્નનું તોરણ ત્યાહી, પાલ વિહાર પાસ તીહા ઠામ, તેણે પાલનપુર નગર જ ઠામ, ગઢમઢ મંદિર ઊંચ આવાસ, વર્ણ 18 તણો તીહા નિવાસ. 18 વર્ણના લોકો ત્યાં રહે છે. તો આચાર્ય શ્રી જન્મથી જ યશસ્વી અને મહાપરોપકારી હતા. એટલે એમના જે સામુદ્રિક લક્ષણો, જેના 32 લક્ષણો હતા, એનું તો સુંદર કવિએ વર્ણન કર્યું જ છે. પણ કેવા સૌંદર્યવાન હતા, તો એમના અંગોને પણ કેવી રીતે સરસ જુદી વસ્તુઓ સાથે એમણે સરખાવીને ઉપમા સમય એનું વર્ણન કર્યું છે કે ચંદ્રના જેવું સૌમ્ય અને આહલાદક, અર્ધચંદ્રના જેવું ગોળાકાર લલાટ એવું એમનું કપાળ હતું. સોનાના વાટકા જેવા ભરાવદાર એમના ગાલ હતા. કમળની પાંખડી જેવી અણિયાળી રાતા ખૂણાવાળી પાણીદાર આંખો, પોપટની ચાંચ જેવા નમણાશયુક્ત નાસિકા નાક, અને દાંત કેવા, તો કે છે દાંત મોગરાના ફૂલ કરતા પણ વધારે સુંદર, કે જેની સુંદરતા જોઈને મોગરાના ફૂલ પણ શરમાઈને જંગલમાં ચાલ્યા ગયા. અને લાલ વર્ણના હોઠ તથા પોયણાના પાન જેવી જીભ, શંખના જેવો આકારવાળો મીઠો કંઠ, કમળના નાળ જેવી સીધી બે ભુજા, નિર્મળ હૃદય ગંભીર નાભી, અને કેસરી સિંહના જેવી કમર, વૃષભના જેવી ગતિ, અને સુવર્ણમય દેહની કાંતિ. આવા બાળ હીરકુમારને જોઈને સૌ કોઈ ખુશખુશાલ થઈ જતું. હીર કમલ દલ લોચનો સબળ સોહે, શુક ચંચુ ભલે નાસિકા મન મોહે, હીર દાંત દિસંતા અતિ અમૂલો, લાજી વને ગયા મુચકુંદ ફૂલો, મુચકુંદ મોગરાના ફૂલો, અધર રક્ત તણા દુંબ કોટ કહીએ હીર, પોયણા પાન જેસી જીભ લહીએ, કંઠ શંખ પરે મીઠો અતિ વિશાલો, ભુજા સરળ જવસી કમલ નાલો, હૃદય નિર્મલું નાભી ગંભીર જાણું, કટી કેસરી સિંહ પરે વખાણું, ગતિ વૃષભ કાંતિ સોવન કાય દેખી, રીજતી સૌ પ્રજા બહિંદાઈ. ત્યાર પછીના ઢાળની અંદર હીરકુમારની બાળ સહજ ચેષ્ટાઓ, બાળપણમાં માતા પિતાનું મૃત્યુ થવું, બહેનોના આશ્રય પાટણ જવું, આચાર્ય શ્રી વિજયદાન સુરીજીનું વ્યાખ્યાન સાંભળવા જવું, અને એ સાંભળીને સંયમના માર્ગે જવાનો દ્રઢ નિર્ણય કરવો, સ્વજનો દ્વારા એમને મનાવવા, પણ પોતાના નિશ્ચયમાં અડગ રહેવું, અને અંતે શોભાયાત્રાની અંદર વિદ્યાભ્યાસમાં પ્રવૃત્ત થઈને આચાર્ય પદે બિરાજમાન થવું, ત્યાં સુધીની સમગ્ર ગાથા એમાં આપવામાં આવી છે અને બહુ સૂક્ષ્મતાપૂર્ણ એમાં વર્ણન કર્યું છે. આ દરમિયાન આચાર્યશ્રીએ દેવગીરી નગરી, રાણકપુર, પાટણ અને શિરોઈ જેવા નગરોમાં કેટલોક જે સમય વિહાર કરેલો અને ધાર્મિક કાર્યો કરીને ચારે દિશાઓમાં જે કીર્તિ અને પ્રશંસા પ્રાપ્ત કરી, પાટણ અને ખંભાત, પાલનપુર નગરોના વર્ણનો, એ સિવાય કલાખાન, હસન ખાન અને આઝમ ખાન જેવા વિધર્મીઓને પણ ઉપદેશ આપીને ધર્મને માર્ગે વાળવા, આ બધી ઘટનાઓને એમાં એમણે સમાવેશ કર્યો છે. હિન્દુસ્તાનના તત્કાલીન બાદશાહ મુગલ અકબરે આચાર્યશ્રીના નિમંત્રણથી 1639માં જે સુરેશ્વર અને સમ્રાટનો અદ્ભુત મેળાપ થયો, બંને વચ્ચે ઘણા દિવસો સુધી ધાર્મિક ચર્ચાઓ થઈ, ધાર્મિક વાદ વિવાદ થયા. એમાં અકબરે પૂછ્યું કે પરમાત્મા કે ખુદાનું સ્વરૂપ કેવું હોય?
તો એનો જવાબ આપતા આચાર્યશ્રી લખે છે કે ઈશ્વરને જન્મ જરા મરણ નથી. ઈશ્વરના 31 ગુણ છે. તે 5 વર્ણ અને 2 ગંધથી અલિપ્ત છે. એણે 5 રસ, 8 સ્પર્શ અને 3 વેદને પ્રેમથી ત્યજ્યા છે. વળી તેને શરીર નથી કે રૂપ નથી, એનો સંગ થતો નથી, એ આ સંસારમાં પેદા થતો નથી અને 5 સંસ્થાનથી રહિત છે. આમ જેમને નિર્મળ જ્ઞાન છે એવા સિદ્ધના 31 ગુણોને હું સ્મરું છું. વળી એમને અનંત સુખ હોય છે. રોગ શોક કે ભય નું દુઃખ હોતું નથી. મુક્તિ શિલામાં નિરંતર સુખ અનુભવે છે. એ સિદ્ધ શિલા 45 લાખ યોજન પ્રમાણવાળી લાંબી અને ચંદ્રના આકારની છે. મુક્તિ શિલા યોજનના 24મા ભાગની ઊંચાઈ હોય છે. અનંત દર્શન, બળ અને વીર્યથી યુક્ત એવા નિરાગી પરમાત્મા ત્યાં રહે છે. પરમાત્મા ક્યાં રહે છે તો એનો પણ એ ઉલ્લેખ કરે છે. જન્મ જરા ને મરણ નહીં, ખુદા તણી રે, ખુદાના ગુણ 31, પંચવર્ણથી ખુદા રહ્યો જગી વેગળો, જો કે ગંધ નહીં 10 સૂણીએ પાદશાહ. 5 રસ જેને પ્રેમથી કરીને પરિહર્યા રે, 8 ફરસ 3 વેદ, શરીર રૂપ નહીં કોઈ ખુદા તણે રે, કરવો સંગ ન ખેદ. ઉપજી નહીં એ સાઈ કદા સંસાર મારે, નહીં પંચે સ્થાન. તો આ રીતે ભગવાન ક્યાં રહે છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે, એની એ સરસ રીતે એ અકબર સાથે વાત કરે છે અને એને ઉદ્બોધન કરે છે. ત્યાર પછી અકબર સાધુના ગુણો વિશે પૂછે છે. તો એના મનમાં રહેલા સંશય દૂર કરતા આચાર્ય શ્રી સાધુ કેવો હોય, કોને સાધુ કહી શકાય, એના ગુણો કયા હોય, તો એનો ઉલ્લેખ કરતા કહે છે કે સાધુ સંયમ રમણીની સાથે રમે છે, સંયમી હોય અને 36 ગુણ યુક્ત હોય છે. તે પોતે તરે અને જગતને તારે, એ સાધુ. તે શુદ્ધ ફકીર છે. એવા મસ્ત ફકીર ગુરુ દયારૂપી ધર્મને ધારણ કરે છે. એમનો ધર્મ દયાનો છે. જેમનામાં હિંસા, જૂઠ કે ચોરી કર્મ નથી હોતા. નારી ભોગ, પરિગ્રહ અને રાત્રિ ભોજનનો ત્યાગ છે. જ્યાં યંત્ર મંત્ર તંત્ર કે મૂળ ફરસી કે ત્રિશૂળ કાંઈ ધારણ કરતા નથી. જેમાં મદિરા, માંસ, મધુ, માખણ, અફીણની ગોળી ત્યાજ છે. જ્યાં મુનિ કંદપૂળ પણ ખાતા નથી, જેઓ રાત્રે ચાલતા નથી, અપશબ્દો પણ ખમી લે છે, કોઈ મારે તો શરીર ફેરવી લેતા નથી અને જે વન ક્રીડા જેવું પાપ કરતા નથી, તે સાચા સાધુ છે. કે છે કે સંયમ રમણી શું રમે, ગુણ 36 એહ, ગની તારે ને તારે, શુદ્ધ ફકીર તે. ગુરુ એવો મસ્તંગી ધરે, દયારૂપ ધરી ધર્મ, જીહા જૂઠ તિહા નહીં, તિહા જીહા ચોરી કર્મ. નારી ભોગ વર્જ્યો છે તહીં, પરિગ્રહ નિશી ભોજ તે નહીં. યંત્ર મંત્ર તંત્ર ને મૂળ, ન ધરે ફરસી ને ત્રિશૂળ. મદિરા, માંસ, મધુ, માખણ, જે ગોળી અમળ ન ખાવું રે. કંદમૂળ કહીએ નવી ખાય, રાતી ઋષિ નવી ચાલ્યો જાય. ખમે ગાળી ફેરી નવી દેહ, સકળ જંતુ ગુણ દેખી લેહ. વન ક્રીડા નહીં પાતિક કર્મ, અસ્યા ખુદાએ ભાગ્યા ધર્મ. આ પરમેશ્વરના લક્ષણો છે. અકબરે એમની સાથે ધર્મ ચર્ચા કર્યા બાદ એમને જગતગુરુનું ઉપનામ આપ્યું અને એમને સન્માનિત કર્યાથી હીર વિજયસુરીજીની શોભા અનેક ગણી વધી ગઈ. અને આચાર્યશ્રીના દરબારમાં, આચાર્યશ્રી જ્યારે અકબરના દરબારમાંથી વિદાય લેવાની વિનંતી કરી ત્યારે એમણે એમ કહ્યું કે ગુરુજી હવે તમે અહીં જ રોકાઈ જાઓ. તો એમણે એમ કહ્યું કે જેમ ઉંમરવાન દીકરી પિયરમાં ન શોભે ને જમાઈ જેમ સાસરે ન શોભે, એમ સાધુ પણ કોઈની ત્યાં કાયમી નિવાસ ન કરી શકે. એમ કે છે સાધુ તો ચલતા ભલા, એનું કામ જગત કલ્યાણનું છે. એટલે કે છે કે એ કહે છે કે અને બાદશાહ એને વચન આપે છે. શું કહે છે કે ખેર મેર ને તમારું નામ હું છોડીશ નહીં.
હે ગુરુ, આજ પછી હું તમારું નામ જપવાનું ભૂલીશ નહીં, કે છે. કેમ કે તરવા અને તારવાની હોડી છે. તમારું નામ તો જગતમાંથી તરવાનું અને બીજાને તારવા માટેની હોડી છે તમારું નામ. બાજનો શિકાર કરીશ નહીં, ચિત્તા વાઘને મારીશ નહીં, હરણ રોજ સસલા સાબરને ઉગારીશ. રવિવારે, જેને કહી શકાય કે રવિવારે કોઈ જીવને હણીશ નહીં, વર્ષની 3/28 વર્ષગાંઠને સંક્રાંતિને દિને જીવ મારીને ખાઈશ નહીં. જ્યાં જ્યાં મારી આણ છે ત્યાં સુધી જીવને કોઈ પકડશે નહીં, એવી વ્યવસ્થા હું કરીશ. અને કહે છે, દિલ્હી પતિ બાદશાહ અકબર બોલે બે કર જોડી રે, ખેલ મહેર તુમ નામ ન છોડું, તરણ તારણ હોડી રે, બહેરી બાજ શિકાર ન ખેલું, ચિત્તા વાઘ ન મારું રે, હરિણ રોજ સસ્સા સોર સાબર સારે કું ઉગારું રે, आदित्य के दिन जीव न मारूं, बरस में दिन 28 रे, बरस गांठ संक्रांति दिन तणे, मारी जीव न खाई रे, चौखंड आण फरे ज्या मारी, उहा जीव न जलते, और भी काम कहो कुछ भी. હજુ પણ કોઈ બીજું જીવ અહિંસાનું હોય તો મને જણાવો, કે છે, તો હું કરવા તૈયાર છું. કવિએ આખા સરસ મજાના જે આ આદેશો બહાર પડ્યા અહિંસાની બાબતમાં, એ જોઈને તો જાણે કે વિશ્વનું પંખી જગત, પશુ જગત પણ એટલું બધું રાજી થઈ ગયું, અને એ રાજી થઈ અને પક્ષીઓ પણ જાણે કે આચાર્યશ્રીના ગુણગાન ગાવા માંડે છે. અને પક્ષીઓ કહે છે કે હે હીર ગુરુની કૃપાથી શિકારીઓ જંગલમાં ફરતા નથી, જંગલમાં ગાય સુખથી ચરે છે, માછીમાર માછલાને પકડતો નથી. એ હીર ગુરુની કૃપાથી ઘેટા બકરા ભેંસ બળદ ઘોડા ગાય અને પંખીઓ કહે છે, મુનિરાય હીર વિજયજી ચિરંજીવ હજો ચિરંજીવ હજો. સસલા સહેલા સુકર સૌ હીર ગુરુના ગુણગાન ગાય છે, અને પંખીઓ સૌ જગત ગુરુના ચરણોમાં વંદન કરે છે. કે છે, આહેડી વન નવી ફરી સુખે ચરે વન ગાય, માછી મીન ન પરાભવે સૌ ગુરુ હિંદ પસાય. મજા અહિસા મહિષ ધણ વૃષભ તુરંગમ ગાય, પંખી કહે ચિરંજીવ હજો હીર વિજય મુનિ રાય. સસલા સહેલા સુકર હીર તણા ગુણ ગાય, ઋષભ કહે બહુ પંખિયા પ્રણમે જગત ગુરુ પાય. આગળ આવા જૈન મુનિ નું જ્યારે નિર્વાણ પામે છે ત્યારે એમના જે શિષ્ય ભગવંતો છે એ કેવા પ્રકારનો શોક વિલાપ કરે છે, એ પણ બહુ સરસ છે. પંક્તિઓની પણ અમને તો વાત કરું કે છે કે ચંદનના કાષ્ઠની ચિતા સજાવી છે, પણ કોઈ અગ્નિને દાહ આપવા તૈયાર નથી. દરેક રડતું રડતું એકબીજાની સામે જોઈ રહ્યું છે. અને કહે છે કે શિષ્યો અને ભાવિકોની આંખોમાં નીર સમાતા નથી, મુખે શ્વાસ સમાતો નથી. અને કહે છે, હે હીર ગુરુ, તમારી સેવા વિના હવે આ મૃત્યુ લોક અમારા માટે નકામો છે. તમે જ્યાં સુધી અમારી સેવા હતી બરાબર છે. ઈશ્વરે જે વૃક્ષ ઉપર પંખીઓ બેસતા હતા એ કલ્પ વૃક્ષ જ કાપી નાખ્યું. આવું શું કામ કર્યું હશે? એને જરાય દયા આવી નહીં. વિધાતાએ આવું તો કેવું વિપરીત કાર્ય કર્યું. એણે અસંખ્ય લોકોની આશાઓ તોડી નાખી છે. હીરજી રૂપી હંસલો માન સરોવર છોડીને જતો રહ્યો. મને કહો કે કલ્પવૃક્ષ ક્યાં ગયો અને દક્ષિણાવર્ત શંખ ક્યાં ગયો? જેનું મુખ જોવાની દખના થાય, જેનો મુખ જોઈને દિવસ ઉગે, એવો સુવર્ણ પુરુષ ક્યાં ગયો? ત્રિભુવન નાયક હીરજી, તમે મેરુ પર્વત જેવા ધીર હતા, મેઘ જેવા ઉપકારી હતા, ગંગાના નીર જેવા પવિત્ર શીલવાળા હતા, તમે સિદ્ધાંતના સમુદ્ર હતા, જીન શાસનનો ચંદ્ર હતા, રત્નમણી હતા અને જગતમાં કંદ સમાન હતા. તમે અમને બધાને છોડીને ક્યાં જતા રહ્યા? તો આ એમના શિષ્યોનો વિલાપ છે. છેલ્લે જ્યારે નિર્માણ પામે છે ત્યારે પ્રકૃતિમાં કેવા ચમત્કૃતિપૂર્ણ ઘટનાઓ બને છે. તો કહે છે કે જ્યારે હીર ગુરુ દિવંગત થયા ત્યારે
આકાશમાં ચારે તરફ ઘંટારવ થયો. બધા જ દેવો એકત્રિત થઈ ગયા અને ખૂબ આગળ ગાન કરીને હીરને મનમાં ધારણ કર્યા. વાંજિયા આંબાને ફળ આવ્યા. અને જ્યારે એ ઘટના પતી ગયા પછી ઘણા વર્ષો પછી જ્યારે આ રાસ રચવામાં આવે છે ત્યારે પણ ઋષભદાસ કહે છે કે અસંખ્ય ભરપૂર વરસાદ વરસ્યો, મેઘ વૃષ્ટિ થઈ ગઈ છે. હીર દેવંગિત જામ હુઆ, વળી વાગ્યા ઘંટ બહુ દેવ મળ્યા. ગાન થુંબે કરીને હીરને મન ધરે વાંજિયા, અંબ તે તિહા ફળ્યા. હીરનો રાસ રચ્યો જવ જુગતીશુ, મેઘ વૃષ્ટિ તે સબળતે. આમ અંતે પોતાના પ્રભાવીપણાને અનુમોદન આપતા અને એમની મહત્તા સાબિત કરતા કવિ લખે છે કે હાથ જોડીને મેં જેની જગમાં જોડી નથી એવા હીર ગુરુના ગુણગાન ગાયા છે. કેટલા સિદ્ધ હતા, કેટલા શિરમોર હતા, કેટલા પ્રભાવી હતા. તો કે છે પૂર્વે અનેક ગજપતિઓ થયા પણ હીર ગુરુ સમાન કોઈ નહીં. ગ્રહમંડળમાં જેમ ચંદ્ર, દેવોમાં જેમ ઇન્દ્ર, રાજાઓમાં જેમ રામ, સતીઓમાં જેમ સીતા, મંત્રમાં જેમ નવકાર મંત્ર, તીર્થોમાં જેમ શેત્રુંજય, જિનેશ્વરોમાં જેમ ઋષભજીનંદ, ચક્રવર્તીઓમાં રાજા ભરત, પર્વતમાં જેમ મેરુ, સર્વ માર્ગોમાં શ્રેષ્ઠ મોક્ષ માર્ગ, નદીઓમાં જેમ ગંગા, એમ સર્વ ગચ્છપતિઓમાં હીર ગુરુ સૌથી મહાન આચાર્ય. ગાયો હીર કર જોડી, જેની જગદીશે નહીં જોડી. અનેક ગચ્છપતિ આગે હોય, હીર સમો નહીં દિશે કોઈ. ગ્રહ ગણ માહી વડો જેમ ચિંદ, સુર માહી જેમ મોટો ઇન્દ્ર, રાજા માહી જેમ રામ, સતી માહી સીતાનું નામ, મંત્ર માહી મોટો નવકાર મંત્ર, તીર્થ માહી મોટો શેત્રુંજય, જીન માહી મોટો ઋષભ જીણંદ, ચક્ર માહી જીમ રાજા નરેન્દ્ર, પર્વત માહી વડો જીમ પંથ માહી મુક્તિનો શેર, નદી માહી જેમ ગંગા નીર, ગચ્છપતિઓમાં સૌથી હીર. તો કે છે આ એમની મહત્તા હતી. આચાર્યશ્રીને પોતાનો નિર્વાણ સમય નજીક આવતો એમને લાગ્યો ત્યારે એમણે પોતાની જે અંતિમ આલોચનાઓ કરી છે અને ગુરુનું નિર્માણ થતા શિષ્ય સમુદાય દ્વારા જે વિલાપ થયો છે એ વર્ણનો અત્યંત ભાવપૂર્વક અને કરુણાસભર છે. લોકરુચિની દ્રષ્ટિએ જેને કહી શકીએ તો એવા મુખ્ય છંદો દુહા, ચોપાઈ, કવિત, છપ્પય અને દેશી રાગોનો એમણે એમાં પ્રયોગ કર્યો છે. આ વિવિધ દેશી રાગો પ્રયોજ્યા છે પણ દરેક ઢાળના ઉપર એમણે મથાળામાં રાગનો નામનો ઉલ્લેખ પણ કર્યો છે. ઋષભદાસ કવિ પોતે સંસ્કૃત, ગુજરાતી, અરબી અને ફારસી અને હિન્દી આટલી બધી ભાષાઓના જાણકાર હતા. એટલે એની ભાષા પણ આટલા શબ્દોથી મિશ્રિત ગુજરાતી ભાષા છે, પદ્યમય છે અને એમાં આવતી કહેવતો, રૂઢિપ્રયોગો અને સંવાદ લઢણો, વિશેષ તો જે અકબર સાથે વાદ વિવાદ થયો છે એની અંદર જે દ્રષ્ટાંતો આપ્યા છે એની જે પ્રચુરતા છે એ બહુ જ આહલાદક અને અદ્ભુત છે. અને એના કારણે એમની ભાષાની ઉપરની જે પકડ છે, ભાષા પ્રવૃત્તિ, એની જે બળવત્તા છે એ આપણે સુચારુ રૂપે પામી શકીએ છીએ. આચાર્યશ્રીના જન્મથી માંડીને નિર્વાણ સુધીના જીવનના લગભગ બધા જ મહત્વના પ્રસંગોને કવિ આ રાસમાં સમાવી લીધા છે અને આખું ચરિત્ર એમાંથી આચાર્યશ્રીનું ઉપસી આવે છે. જેમાં જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે આચાર્યશ્રીએ જે ધાર્મિક કાર્યો કર્યા છે, જે ધર્મયાત્રાઓ કરી છે અને તે નિમિત્તે વિવિધ નગરોનું વર્ણન પણ એમાં થોડું ઘણું આવે છે. ધર્મયાત્રાઓ દરમિયાન અનેક મુનિઓને દીક્ષાઓ આપવા ઉપરાંત અનેક સાધુ ભગવંતોને વિવિધ પદો ઉપર સ્થાપીને તેમને સન્માનિત કર્યા છે. એની વિગતો પણ બહુ વિસ્તારથી આ સમગ્ર રાસમાં આપવામાં આવે છે. કારણ કે વિચાર કરો કે 3134 પંક્તિઓમાં આખો રાસ હોય એટલે કેટલી બધી વિગતો એની અંદર ઝીણવટપૂર્વક આવી જાય. અને જીવન દરમિયાન એમણે કરેલા ચાતુર્માસ વિહારો જે છે, એમના શુભ હસ્તે થયેલી અનેક નૂતન જિલ્લાઓની પ્રતિષ્ઠાઓ છે, વિવિધ નગરોમાં વિવિધ જૈન સંઘો દ્વારા એમના ભવ્ય જે સામૈયાઓ થયા છે, એમની પ્રેરણાથી આયોજિત ધર્મયાત્રાઓ થઈ છે,
એનું પણ વિગતપૂર્વકનું વર્ણન એમાં જોવા મળે છે. એમાં ખાસ મેં કહ્યું એમ પાટણ, ખંભાત અને પાલનપુરના વર્ણનો બહુ સુંદર છે. વિશેષ ધ્યાન ખેંચનાર બન્યા છે. ગુજરાતમાં ગંધાર બંદરેથી પ્રયાણ કરીને છેક ફતેહપુર સિકરી સુધી જવું અને અકબર સાથે ધર્મગોષ્ઠી કરીને પોતાના આચાર વિચાર અને જ્ઞાન વડે આચાર્યને જે અકબરને જે પ્રતિબોધ આપ્યો અને એની પાસેથી કશું જ ન માંગતા જીવ હિંસા ન થાય એના પ્રતિબંધના કાર્યો કરાવી અને એમાં ખાસ તો જજિયા વેરો નાબૂદ કરાવ્યો, શેત્રુંજયનો યાત્રા વેરો નાબૂદ કરાવ્યો. આ બધી ઘટનાઓને પણ એમાં સમાવી લીધી છે. સુરેશ્વર અને સમ્રાટનો અદ્ભુત મેળાપ, અહિંસાના ફરમાનો, અનેક મુસ્લિમ સુલતાનોને પણ ઉપદેશ આપીને ધર્મને માર્ગે વાળવા જેવી ઘટનાઓને આધારે એમાંથી ધાર્મિક અને ઐતિહાસિક માહિતી પણ પુષ્કળ મળી રહે છે. આ અકબરે જે ફરમાન કર્યા એની નકલ છે. હું જયપુરમાં હતો ને એક એન્ટિકનો વેપારી હતો. એની પાસે સુવર્ણ અક્ષરે લખાયેલા આ અકબરના આદેશો હતા. મેં જોયા અને એમણે કહ્યું પણ ખરું. અને પછી એમણે એ 8 લાખમાં ખરીદેલા હતા. 8 કે 11 લાખમાં મને ખરીદેલા હતા. મેં ત્યાંથી તરત જ કોબા જૈન ગ્રંથાલયની અંદર એ વખતે આશીષભાઈ સંભાળતા હતા, એમને મેં ફોન કર્યો. એટલે એમણે મહારાજ સાહેબજી જોડે વાત કરી અને મહારાજ સાહેબજી કીધું કે ભાઈ જે હોય તમે વચ્ચે રહીને પતાવીને આપણે ત્યાં લાવી આપો. એટલે પેલા ભાઈએ જે ખરીદી કરી હતી એ રકમ ચૂકવી અને ઓરિજિનલ પ્રતો બધી કોબા ગ્રંથાલયમાં લાવવામાં આવી, ત્યાં મઢાઈને આજે સુવર્ણ અક્ષરથી ત્યાં ભણાવવામાં આવેલી છે. આજે કોબામાં એ છે. તો કે છે કે આ બધી ઘટનાઓમાંથી ધાર્મિક અને ઐતિહાસિક માહિતી પણ મળે છે. એટલે ઋષભદાસ કવિ પણ જૈન અને જૈનેતર સિવાયના કથા સાહિત્યનું, ઐતિહાસિક વ્યક્તિ વિશેષોનું, પછી શ્રાવકોનું, ચરિત્રનું જ્ઞાન તો ધરાવતા હતા જ, પણ સાથે સાથે બાદશાહ અને આચાર્યશ્રી વચ્ચે જે સંવાદ થયો એ નિમિત્તે જૈન તત્વ દર્શનનું પણ બહુ ઊંડું અગાધ જ્ઞાન ધરાવતા હશે એવું આપણે ચોક્કસ કહી શકીએ. કાવ્યના અંતે મધ્યકાલીન પરંપરાનું અનુસરણ કરતા કવિએ ફલશ્રુતિ આપી છે. જેમ આપણે પહેલા કહ્યું કે લીખે લીખાવે સુણતા જે પુણ્ય પ્રાપ્ત થાય, તો અંતે પણ લખે છે કે જે કોઈ હીર રે નામની માળા જપે તે આ જગતમાં રુદ્ધિ રમણી સાથે માલે. એને ત્યાં લક્ષ્મી હોય, સમૃદ્ધિ આવે. કવિ ઋષભદાસ રંગથી સ્તવના કરે છે. એનાથી અંગે સુખ સાતા થાય છે, તેમજ સકળ સંગને પણ સુખ થાય છે. હીરનું નામ જપવાથી દેવ, નર, નારી અને પશુ પંખીઓ સૌને સુખ પ્રાપ્ત થાય છે. હીર રે જપે જી કોઈ માલાએ તે જગે રુદ્ધિ રમણીય સુદિશે. વૃષભ રંગે સ્તવે અંગે શાતા હવે સકળ સંગે તોણે સુખ હોય. ફલશ્રુતિ પછી આ કૃતિનો રચના સમય અને એનો સ્થળ દર્શાવતા કવિ લખે છે કે સાંગણ સુત તાસ અમલે કીધો મેં રાસ. સાંગણ સુત કવિ ઋષભદાસ, સાંગણનો દીકરો ઋષભદાસ કવિએ આ રાસ લખ્યો છે. ક્યારે લખ્યો છે? સંવત 1685 જસે આસો માસ દશમી દિન. સંવત 1685 આસો માસ દસમ દિવસે ગુરુવારે મેં કીધો અભ્યાસ મુજ મન કેરી પૂતી આસ. શ્રી ગુરુને નામે અતિ આનંદ વંદુ વિજયાનંદ સુરી. ગુરુને પ્રણામ કરે છે. આમ સમગ્ર દ્રષ્ટિએ જોવા જઈએ તો આ આખી રાસ રચના જે છે એ સાહિત્યિક દ્રષ્ટિએ કે કદાચ કાવ્ય તત્વની દ્રષ્ટિએ કદાચ થોડી ઊણી ઉતરે, પણ એક દસ્તાવેજી જૈન ધર્મના એક દસ્તાવેજી મૂલ્ય ધરાવતી આ કૃતિ એ જૈન ધર્મના ઇતિહાસ અને સાહિત્યની દ્રષ્ટિએ એક બહુ જ મહત્વની કૃતિ બની જાય છે. આશા રાખું કે મારી વાત આપના સુધી પહોંચાડવામાં હું થોડી ઘણી સફળ રહ્યો છું. અસ્તુ. આભાર.